नमस्ते विद्यार्थी मित्रों। 12मुं છે સુભાષિત સપ્તકમાં સ્વાધ્યાયમાં આપણે વાત કરતા હતા, બરાબર। તો એની અંદર અનુનાસિક અક્ષર અને વર્ગ, બરાબર, એ કઈ રીતે છૂટા પડે છે એ આપણે અહીં જોઈ લઈએ। પ્રશ્ન નંબર 4 હતો, બરાબર। પ્રશ્ન નંબર 4, વર્ગ સહિતમ अनुनासिक पदम लिखत। હવે એમાં કઈ રીતે વર્ગ પડે છે એ તમને કહું, બરાબર। હવે એમાં આપણે જોતા હતા કે ક, ખ, ગ, ઘ અને અંગ, પછી છે ચ, છ, જ, ઝ, ઝંગ, ટ, ઠ, ડ, ઢ અને હ, પ, થ, દ, ધ, ન, પ, ફ, બ, હ અને મ। આ શું છે તો કે આપણને લાગે ખાલી કલમ કર્યો છે, બરાબર। પરંતુ જે આ જે છે ક, ચ, ટ, ત, પ આપ્યા છે, આને શું કહેવાય તો કે વર્ગ કહેવાય। શું કહેવાય? વર્ગ, બરાબર। હવે તમને કોઈ એમ પૂછે ક વર્ગની અંદર કયા અક્ષરનો સમાવેશ થાય છે, તેમાં કોનો થાય તો ક, ખ, ગ, ઘ, અન, આ કયા વર્ગની અંદર આવશે તો કે ક વર્ગની અંદર, બરાબર। પછી ચ વર્ગનું પૂછ્યું હોય કે ચ વર્ગની અંદર કોનો સમાવેશ થાય છે તો કોણ આવશે? તમે ચ, છ, જ, ઝ, ઝંગ, આ શું છે તો કે વર્ગ આપેલા છે, બરાબર। પછી ટ વર્ગની અંદર તો કે ટ, ઠ, ડ, ઢ અને હ। ત વર્ગ, તો ત વર્ગની અંદર કોનો સમાવેશ થાય છે તો કે ત, થ, દ, ધ, ન। પ વર્ગની અંદર તો કે પ, ફ, બ, ભ, મ, બરાબર। આ શું દર્શાવે તો કે વર્ગ, વર્ગની અંદર કયા કયા વ્યંજનનો સમાવેશ થાય છે મેં તમને જે કીધું એ। હવે જે અહીંયા આપેલા છે આને શું કહેવાય? અનુનાસિક વર્ણ। શું કહેવાય? अनुनासिक वर्ण, बराबर। હવે તમને પ્રશ્ન એવો આપ્યો હતો કે વર્ગ સહિતમ अनुनासिक पदम लिखत। હવે એની અંદર જો શબ્દ આપેલો છે સૌથી પહેલા લંઘનમ આપ્યું છે। કેવો આપ્યો છે તો કે લંઘનમ। હવે એમાં જોવાનું કે જે અક્ષર ઉપર અનુસ્વાર આપેલો હોય એના પછીનો અક્ષર જાણે તો કયો આવે છે તો કે ઘ। તો હવે ઘ છે એ ક્યાં છે તો કે ક વર્ગની અંદર। શેમાં આપ્યો છે? ક વર્ગમાં। જો ક, ખ, ગ, ઘ, અન, તો તમને વર્ગ પહેલા કીધું વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત, તો ઘ છે ક વર્ગની અંદર આવે છે। શેમાં આવે છે તો કે ક વર્ગની અંદર। હવે અનુનાસિક પદ કયો આવશે તો કે અહીં જે અંગ આપેલું છે એ શેમાં આવશે તો કે અનુનાસિકની અંદર। તો અનુનાસિક પદની અંદર શું લખશું? અંગ। તો આને શું કહેવાય? વર્ગ અને અનુનાસિક। ફરી વખત જોઈ લો પાછું। લંઘનમ શબ્દ આપેલો છે, જે અક્ષર ઉપર અનુસ્વાર આપેલો હોય એના પછીનો અક્ષર જોવાનો। તો અહીં શું આપ્યું છે તો કે ઘ શબ્દ અક્ષર આપેલો છે, તો ઘ છે કયા વર્ગની અંદર આવે છે તો કે ક વર્ગની અંદર, બરાબર। તો વર્ગ કયો બન્યો તો કે ક। હવે અનુનાસિક પદ શું બનશે તો કે અંગ, બરાબર। એટલા માટે ક વર્ગની અંદર ઘનો સમાવેશ થાય છે, એટલે વર્ગમાં શું લખવાનું તો કે ક, અને અનુનાસિક અક્ષર કે તો અંગ। હવે જો એના પછી આપેલું છે પંચ આપ્યું છે, પંચ। હવે જો અહીંયા અનુસ્વાર કોના ઉપર આપ્યો છે તો કે પ ઉપર, બરાબર। એના પછીનો અક્ષર કયો છે તો કે ચ,
બરાબર. અનુસ્વાર શેના ઉપર આપેલો છે તો કે પ ઉપર. એના પછીનો અક્ષર કયો છે ચ. હવે ચ છે એ કયા વર્ગની અંદર આવે છે તો કે ચ છે એ ચ વર્ગની અંદર જ આવે છે. તો વર્ગમાં શું લખાશે ચ. બરાબર. હવે ચ લખ્યો હોય તો અનુનાસિક પદ શું બનશે ચ છ જ જંગ. બરાબર. એના પછી ત્રીજું છે બંધુહુ શબ્દ આપેલો છે. બંધુહુ. હવે અનુસ્વાર શેના ઉપર આપેલો છે તો કે બ ઉપર. એના પછીનો અક્ષર કયો છે તો કે ધ. હવે ધ છે એ કયા વર્ગની અંદર આવે છે તો કે ત થ દ અને ધ. બરાબર. તો વર્ગ કયો થશે તો કે ત. ધનો સમાવેશ કયા વર્ગની અંદર થાય છે તો કે ત વર્ગની અંદર. ત્યાં વર્ગમાં શું લખશું ત. હવે અનુનાસિક અક્ષર કયો થશે ત થ દ ધ ન. બરાબર. અનુનાસિક અક્ષરમાં શું આવશે તો કે ન. એના પછી છે તંદુલહ શબ્દ આપેલો છે. તંદુલહ. અનુસ્વાર શેના ઉપર છે તો કે ત ઉપર. બરાબર. તેના પછીનો અક્ષર કયો થાય તો કે ડ. હવે ડ છે કયા વર્ગની અંદર સમાવેશ થાય છે તો એ ડ આપ્યો છે તો ટ વર્ગની અંદર ડ નો સમાવેશ થાય છે. બરાબર. ટ ઠ ડ ઢ હ. હવે જે ડ છે એ ટ વર્ગની અંદર આવે છે તો વર્ગની અંદર શું લખશું તો કે ટ વર્ગ. બરાબર. હવે જ્યારે તમને કીધું કે અનુનાસિક પદ કયું આવશે તો શું આવશે ટ ઠ ડ ઢ હ. તો હ છે શું છે અનુનાસિક અક્ષર. સમજાય છે. બરાબર. હવે તમને આ ચાર આપ્યા છે એ સિવાયના પણ પૂછાય. એટલે કે પંડિત શબ્દ આપેલો હોય તો પંડિત આપ્યું જોવાનું શું તો કે અનુસ્વાર જે અક્ષર ઉપર આપેલો હોય એના પછીનો અક્ષર જોવાનો. તો એ કોણ આવે છે તો કે ડ. તો ડ વર્ગ છે એનો શેના સમાવેશ થાય છે તો એ ડ આપેલો છે તો વર્ગ કયું બનશે ટ. ટ ઠ ડ ઢ ને હ. વર્ગની અંદર શું થશે તો કે ટ લખશું અને અનુનાસિક અક્ષરની અંદર શું આવશે તો કે હા. સમજાય છે. તમને એક માર્ક્સની અંદર પણ પૂછવામાં આવે. બરાબર. કે દ વર્ગ છે અથવા 10 વ્યંજન આપેલો છે એ કયા વર્ગની અંદર સમાવેશ થાય છે તો આપણને આવડતું હોય તો આપણે લખી શકીએ ને. બાકી કલમ ખરી બધા લખે પણ અનુનાસિક પદ કોઈ લખે નહીં. જ્યારે આપણે સાચી વ્યવસ્થિત પદ્ધતિથી લખીએ તો એની અંદર અનુનાસિક અક્ષર છે એનો પણ સમાવેશ થતો હોય છે. બરાબર. ફરી એકવાર જોઈ લો. એકવાર લંઘનમ શબ્દ આપેલો છે તો અનુસ્વાર કોની ઉપર આપ્યો છે લ ઉપર. એના પછીનો અક્ષર કયો આપ્યો છે તો કે ઘ. અહીંયા ઘ દેખાય છે તો વર્ગ કયો થશે ક. શું કામે તો કે ક વર્ગની અંદર ઘનો સમાવેશ થાય છે. ક ખ ગ ઘ અન. એટલા માટે અહીં શું થશે વર્ગમાં શું આવશે તો કે ક. હવે તમને કીધું કે અનુનાસિક પદ લખો. બરાબર. તો અનુનાસિક પદની અંદર કોણ આવે છે તો ક ખ ગ ઘ અન. અન્નનો સમાવેશ તેમાં થાય છે તો કે અનુનાસિક પદની અંદર. હવે એના પછી જો પંચ શબ્દ આપેલો છે. બરાબર. હવે પંચ શબ્દ આપેલો છે તો અનુસ્વાર કોના ઉપર છે તો કે પ ઉપર. પ પછીનો અક્ષર કયો તો કે ચ. હવે ચ છે કયા વર્ગની અંદર આવે છે તો કે અહીંયા ચ છ જ ઝ ઝમ. બરાબર. તો વર્ગની અંદર જે ચ છે એ કયા વર્ગની અંદરનો સમાવેશ થાય તો કે ચ વર્ગની અંદર. બરાબર. તો એની અંદર અનુનાસિક પદ કયો આવશે જંગ. ચ છ જ ઝ જંગ. બરાબર. એના પછી એ પૂછે બંધુ શબ્દ આપેલો છે. બરાબર. બંધુ શબ્દ આપેલો છે અનુસ્વાર કોના ઉપર છે તો કે બ ઉપર. એના પછીનો અક્ષર એટલે કે ધ. હવે અહીં જો ધ તમને કે દેખાય છે તો કે હા કયા વર્ગની અંદર આવે છે તો કે ત વર્ગની અંદર. ત થ દ ધ ન. તો અહીંયા જે બંધુ શબ્દ છે એ ત વર્ગની અંદર આવે છે અને અનુનાસિક પદ શું બનશે ન. બરાબર. એના પછી એ પૂછે તંદુલહ. અનુસ્વાર કોના ઉપર છે તો કે ત ઉપર. એના પછીનો અક્ષર તો કે ડ. હવે ડ છે એ શેની અંદર સમાવેશ થાય છે તો કે ટ વર્ગની અંદર. ટ ઠ ડ ઢ હ. બરાબર. તો અનુનાસિક પદ શું બનશે હા. એના પછી છે કે
તંદુલહ શબ્દ એના પછી પંડિત શબ્દ આપેલો છે, એમાં પણ એ બનશે કે અનુસ્વાર છે પ ઉપર આપેલો છે, એના પછીનો અક્ષર એટલે શું થશે તો કે ડ, બરાબર. તો ડ છે ક્યાં આવે છે તો કે ટ વર્ગની અંદર, ટ ઠ ડ ઢ હ. તો વર્ગ કયો બનશે તો કે ટ, અને અનુનાસિક પદ શું બનશે હ, બરાબર. એના પછીનો પ્રશ્ન છે શ્લોક પૂર્તિ કુરુત, એ જે આપણે ટેક્સ્ટ બુક હોય એમાં લખેલું જ હોય, બરાબર. એના પછી છે પ્રશ્ન નંબર 6 આપેલો છે, માતૃભાષાયા ઉત્તરમ લિખત. માતૃભાષામાં ઉત્તર લખો, બરાબર. હવે એની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે 5 અક્ષય નિધિ ક્યાં ક્યાં છે. પ્રશ્ન પહેલો, 5 અક્ષય નિધિ ક્યાં ક્યાં છે. હવે 5 અક્ષય નિધિમાં કોનો સમાવેશ થતો કે વ્યક્તિ છે ને કેવા ગુણ હોવો જોઈએ, બરાબર. હવે એને વિદ્વાન બનવા માટે કયા કયા ગુણ એનામાં હોવા જોઈએ, જે 5 આપેલા છે એને શું કીધા તો કે અક્ષય નિધિ કીધા હતા. તો એની અંદર સૌથી પહેલું કયું આવશે તો કે ચરિત્ર, પછી તો કે પંડિતાઈ, સારા મિત્રો, શૂરવીરતા, આ શું છે તો કે 5 અક્ષય નિધિ છે. એના પછી બીજું છે એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે. એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે. પક્ષી ફક્ત એક પાંખ વડે ઉડી શકતું નથી, તેને ઉડવા માટે બંને પાંખો જોઈએ. એવી જ રીતે વિદ્વાન બનવા માટે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ, અને સારું ચરિત્ર જેવા ગુણો ધારણ
કરવા પડે છે। જો એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી એ કથન દ્વારા કવિ શું સમજાવે છે કે પક્ષી છે એક પાંખ વડે ઉડી શકે નહીં। એવી જ રીતે વિદ્વાન બનવા માટે કોઈ એક ગુણ છે ઘટતો હોય તો વિદ્વાન છે માણસ બની શકતો નથી। તો વિદ્વાન બનવા માટે કયા કયા ગુણો જરૂરી છે તો કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચરિત્ર જેવા જો ગુણ હોય તો વ્યક્તિ છે કેવો બની શકે છે તો કે વિદ્વાન બની શકે છે। એના પછી છે ત્રીજું, સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે તો એની અંદર છે દીપ અંધકારમાં પ્રકાશ આપે છે। સારા સદગુણી પુત્ર દીવા જેવો હોય છે। તે એક નહીં બે કુળને તારે છે। અને તે પોતાની કીર્તિ વધારીને કુળનું રક્ષણ કરે છે। એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7। એક શ્લોક આપેલો હોય બરાબર, પછી શ્લોકનો અનુવાદ કરી અને એનો અર્થ વિસ્તાર લખવાનો છે। જેવી રીતના આપણે ગુજરાતીમાં લખીએ છીએ એવી રીતના સંસ્કૃતમાં પણ આવે। ગુજરાતીમાં આપણે એનું કંઈ ગુજરાતીમાં વધારે કંઈ કરવાનું ન હોય, એમાં ખાલી ગુજરાતી જ લખવાનું બરાબર। આમાં શું કરવાનું તો કે સંસ્કૃતનો જે શ્લોક આપેલો છે એનું પહેલાં અનુવાદ કરવાનું અને પછી તો કે એનો અર્થ વિસ્તાર છે એ લખવાનો થશે એમાં ગુજરાતીમાં। प्रश्न नंबर 7। अनुवादं कृत्वा अर्थविस्तारं बोधन च लिखत। પહેલો શ્લોક આપેલો છે સન્નેહી પંથાઃ સન્નેહી ગંથાઃ સન્નેહી પર્વત લંઘનમ शन्ने विद्या शन्ने वितम च पंच ऐतानि शन्नेहि शन्नेहि
आवशे अनुवाद। शनैः पन्थाः शनैः कन्थाः शनैः पर्वतलङ्घनं शनैः विद्या शनैः वित्तं च पंच एतानि शनैः शनैः। शनैः पन्थाः धीमे धीमे रस्तो कापवो, शनैः कन्थाः धीमेથી ગોદડી સીવવી, શનૈः पर्वतलङ्घनं ધીમેથી પર્વત ઓળંગવો, શનૈः વિદ્યા ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ચ એટલે કે અને શનૈः વિત્તમ ધીમેથી ધન કમાવવું, પંચ એતાની આ પાંચ શનૈः શનૈः ધીમે ધીમે કરવા જોઈએ। બરાબર। તો અનુવાદ ધીમે ધીમે રસ્તો કાપવો, ધીમેથી ગોદડી સીવવી, શનૈः पर्वतलङ्घनं તો શું આવશે? ધીમેથી પર્વત ઓળંગવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી ધન કમાવવું, આ પાંચ ધીમે ધીમે કરવા જોઈએ। હવે જો એના પછી આવશે અર્થ વિસ્તાર। प्रस्तुत सुभाषित में मार्ग कापवानी, गोदड़ी સીવવાની, पर्वत ઓળંગવાની, विद्या ग्रहण करवानी, અને ધન કમાવવાની, આ પાંચ વસ્તુઓ ધીમે ધીમે થાય છે। કહેવામાં આવ્યું છે કે માર્ગ કાપવામાં જો ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે છે। ગોદડી સીવવામાં ઉતાવળ કરવામાં આવે હાથમાં વાગવાની જોખમ રહે છે। પર્વતને પણ ધીમેથી ઓળંગવો જોઈએ। વિદ્યા પ્રાપ્ત કરવામાં પણ
ઉતાવળ કરવી જોઈએ નહીં. ધન પણ ઉતાવળે કમાઈ શકાતું નથી. આ 5 બાબતો ધીમે ધીમે કરવી જોઈએ. એના પછી છે બોધ. ઉતાવળા 100 બાવળા. ધીરા સી ગંભીર. આ કહેવતમાં માણસે જીવનમાં ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં. માણસે હંમેશા ધીરજથી જ કામ લેવું જોઈએ. તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે. હવે જે આ પ્રશ્ન નંબર 7 છે બરાબર, એ આપણા માટે કેવો છે? નવો છે. તો આ જે શ્લોક હોય છે તમને આપેલો હોય બરાબર, અર્થવિસ્તાર લખવાનું કે તે તમે અનુવાદ લખવાનું, પછી અર્થવિસ્તાર એટલે ટાઇટલ બાંધી પછી લખવાનું, અને અહીંયા તો કે બોધ, આ 3 વસ્તુ લખવાની રહે. આ કેટલા માર્ક્સમાં પૂછાય? તો કે 3 માર્ક્સની અંદર. તો પ્રશ્ન નંબર 7 છે એમાં એક અર્થવિસ્તાર લખાવેલો છે, એના પછીના લેક્ચરની અંદર બીજો જે અર્થવિસ્તાર છે એ લખાવીશ અથવા તો વોટ્સઅપમાં સેન્ડ કરી દઈશ બરાબર. તો હવે પછીનો જે લેક્ચર આવશે તે વ્યાકરણનો ટોપિક છે સંધિ, એ આપણે આનાથી આગળ હલાવશું.